હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને આ બાજુ જો અત્યારે ત્યાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. એમ તો રાતનો આવે છે વરસાદ, અને આજે પાછી સુરતમાં એન્ટ્રી થઈ ગઈ. બધા કહેતા વાવાઝોડાની અસર છે ને બધું છે, તો ભાઈ હશે કંઈ ખબર નહીં. અને વરસાદ તો બાકી અત્યારે ધબધબાટી બોલાવે છે, એટલો વરસાદ આવે છે. પાછું ક્યાંક પાણી ન આવી જાય, અંધારું એટલું છે. અને વરસાદી એવો આવે છે, ધબધબાટી બોલાવે એવો. કેતાશ તું પલ્લી નહીં જા વરસાદમાં? છત્રી લઈને જવાનો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. દીદી શું કરે છે? સૂતી છે કે જાગે છે? સૂતી છે તો વાંધો નહીં. ચાલ ફટાફટ રેડી થઈ જાવ ને, સ્કૂલનો સમય થશે. અને હીરુ પણ આજે છે ને નાઈ ધોઈને રેડી થઈ ગઈ છે, કેમ કે પાણી વહી જવાનું એટલે એ નાઈ ધોઈ લીધું છે. મમ્મી ગુડ મોર્નિંગ. આજે અષાઢી બીજ છે. અષાઢી બીજ છે ને વરસાદ આવે છે. હું બતાવું? બતાવી ને પછી આમ જો મમ્મી બા એમ કે ફૂલ ટાઈમ થઈ ગયો. શું નવો કંપાસ થી જઈ? વાહ બે આખી આમ જો બેગ આખી હલો હલ છત્રી કલર ને બધું. હા એતા ચપ્પલ પહેરવાના છે બા આજે કે સાંભળતું. અને આજે છે ને અષાઢી બીજ છે. આમ ગણીએ ને તો આજે હીરુનો બર્થડે છે એવું બધું કહેવામાં આવે તિથિ પ્રમાણે, કેમ કે હીરુનો જન્મ છે ને અષાઢી બીજના દિવસે થયો હતો સવારમાં. યાની કે 10 સવારમાં નહીં, આમ તો 12 પોણા 12 બાજુ થયો હતો ને મમ્મી. હીરુનો જન્મ અષાઢી બીજનો આપણે 1:40 છે. હા ભાઈ મમ્મીને યાદ છે, હું ભૂલી ગઈ છું. 1:40 ભાઈ હીરુનો જન્મદિવસ છે આજનો, અષાઢી બીજનો. સાચો, ખોટો નહીં. કેમ કે ખોટો તારીખ પ્રમાણે બે આમ તો સાચા જ કહેવાય, એક ગુજરાતી કેલેન્ડર પ્રમાણે અને એક ઇંગ્લિશ પ્રમાણે હે ને. અને આજે ફૂલ વરસાદ છે. મમ્મી હેતાંશને ક્યારના મનાવે મોજા પહેરમાં તો હેતાંશભાઈનું મોજા પહેરવાનું કન્ટિન્યુ ચાલુ છે. અને વરસાદ આજ ધબધબાટી બોલાવે. મને એમ છે આ રથયાત્રા આપને જોવા નહીં જવા દે, નકર આજે તમને છે ને રથયાત્રાના ચોક્કસથી દર્શન કરાવવાના હતા. અમે બધું સાંજે શિડ્યુલે જોઈ લીધું હતું, રથયાત્રા ક્યાંથી ક્યાં ચાલવાની છે એવું બધું. પણ હવે મને એવું લાગે છે કે આ વરસાદ આવીને આવશે તો મમ્મી રથયાત્રા બંધ રહી કે ચાલુ જ રહી? તો એ તો તોય ચાલુ જ રહી. પણ આપણે છત્રી જો લઈ લઈને જવું જો, બીજું તો કેટલી મોટી હોય અમારે ક્યાં હીરાબાગ એવું ત્યાંથી ચાલુ થઈને મોટા વરાછા બ્રિજ ચડીને બધી આવે, એટલે ઘણી મોટી રથયાત્રા હોય છે. પણ હવે જોઈએ, જો તમને દર્શન કરાવવાનું યાદ આવશે તો ચોક્કસથી તમને દર્શન કરાવશો. અત્યારે તેમાં થઈ ગયો છે નાસ્તો રેડી, બટેકા પૌવા અને સાથે ચા. અને હીરુજીની પ્લેટ તૈયાર કરે છે. હીરભાઈ એક વાત કહું, આજે તારો હેપી બર્થડે છે આમ ગણવી ને તો. આજે અષાઢી બીજ છે ને, એટલે આજે તારો હેપી બર્થડે છે. કોણે કીધું તો અમને ન ખબર હોય. એ તારીખ પ્રમાણે તારો બર્થડે ગયો છે. આ આપણે તિથિ ગણવી ને, તિથિ પ્રમાણે તારો આજનો છે. અને ભાઈ જાય છે જો, હવે બહુ આળસ ચડે. આમ જોઈ જો હીરો ભાઈને આળસ ચડે જો ભણવા જવાની. પાછો હોઈ ગયો. બસ બેન પછી પાછા લેજો બીજી વાર, એટલા રહેવા ગયો. તો ચાલો બધા નાસ્તો કરવા. જો આ બાજુ અત્યારમાં સેવડો બનીને ભરાઈ ગયો છે પેટીમાં, હે ને? ગુડ મોર્નિંગ બેયને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય રામાપીર, જય જગન્નાથ. આદુ જય યોગેશ્વર, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. આજે ન્યુ બાબા પહેર્યા. યસ, આજે છે અષાઢી બીજ. પણ ન્યુ બાબામાં પીપી નહીં કરતા. હા હું એમ જ કહું છું. અત્યારે ચડિયુંની લાઈન તમને જો જરીક દેખાડી દો. આમ જોવા ભાઈ, આટલી લાઈનમાં કપડા બધાને બગાડ્યા હતા. કાકાએ ઓછી પીપી કરી હા કાલે બધું ઓલા નાના છોકરાની જેવું કર્યું હતું આદુએ. હવે ખબર નહીં કેમ કર્યું એ, પણ કાલે નાના છોકરા જેવું કર્યું હતું. બધા કપડા પલાળ નાખ્યા એને. કેટલા દિવસ રિહાને નહોતી, કાલ કન્ટિન્યુ રિહા. એમ કેવું છે ખબર, રિહાને લઈ પીપી કરી લે. હા અને પાછા કેટલા કપડા એને બગાડ્યા હતા, આખી દોરી એક થઈ. નહીં તો 7 થી 8 ચડ્યું છે એની આ ધોવામાં. ચેવડો કોને ખાવાનો છે? આદાને પારમીને લે મમ્મી ખાય પારમી ખાય. પારમી નો ખાય. ભાઈ આજે છે ને પારમીનું ફેસ રીલ કરવાનું હતું, અને બધા બહુ વાટ જોઈને બેઠા છે અષાઢી બીજની. પણ સંજોગો અનુસાર થયું નથી. તો તમને ટૂંક સમયમાં બતાવી દેવામાં આવશે, હે ને? યસ.
હવે બસ 2-4 દિવસમાં રીલ શૂટ કરી અને ફેસ રિવીલ કરી દેવું છે, કેમ કે અષાઢી બીજનું જ ભાઈ કરવાનું હતું, પણ તબિયતને ઠીક નહોતી એટલે ભાઈ ન કર્યું. ન કર્યું ભાઈ, એવું બધું છે. અને આપણે શોરૂમે જવાનો સમય થઈ ગયો છે, તો ફટાફટથી જઈએ શોરૂમે. અને એ પહેલાં તો એક તો હપી બનતી હે, एक अभी बनती है बाय बाय बच्चा बाय. क्या लाऊं आपके लिए? अंधारू से वहाँ पारमी सो रही है. आपके लिए क्या लाऊं शोरूम से? कुछ नहीं चाहिए मेरे को, तो बोल दो. क्या लाऊं? आपका प्यार नहीं चाहिए मेरे को, कुछ नहीं चाहिए. मम्मा को बोल दो कुछ नहीं चाहिए ऐसा बोलो. प्यार चाहिए, बोलो. आपका उसको प्यार हिंदी चाहिए. ज्यादा नहीं आती ना, इसलिए ऐसा करती है, इसलिए कम बोलती है. हाँ खाना खा लिया ऐसा बोलती है, क्योंकि वो उसको आता है. चॉकलेट लाऊं या के कुछ और लाऊं? क्या लाऊं? ચોકલેટ નહીં ખાની. ચોકલેટ નહીં ખાની હે. બપોરનો જમવાનો સમય થઈ ગયો છે ને આપણે ઘરે પહોંચી ગયા છીએ. અને આદા બેન આજે કપડાં નથી બગાડ્યા હો, રેખા દીધા છે એમને. મેં ને એ ક્યાં સાપ આવ્યો છે? ક્યાં આવ્યો છે? હમણાં હું કહેતી હતી તું પપ્પાને? એ કે પપ્પા બેસમેન્ટમાં સાપ આવ્યો છે, અમે તમારી ગાડીમાં બેસવા નહીં આવી કે અમે તો એ કહે છે ને બહારથી બે જાઉં ટાટા જાઉં ને. તો કેમ મમ્મી? અને રસોઈ બનીને રેડી હમણાં બધી. હું કે તમારે મને કે સ્નેહ મિલનમાં આવું છે ને કે હા હા કે આપણે સમજાવું હો કે તમે ફી હું આપણે તઈને જાવ કે દાદાને પડ્યા રહેવા દે. સ્નેહ મિલનમાં જવું છે મારા દીકરાને. પારમી ને લે તો તમે બે વયા જાવ, પારમીન કોણ હાસવશે? જવાની હું તો મારું હોય ને તઈ જવાની છું, એટલે પારમી હું હાસ. જો ફીનું હશે ને ત્યારે ફી જશે. તું ગેડિયાની છોકરી છો તો પીપળવાની, તો તારે જવું હોય તો જાજે ફીની હારે. જવાની છો તું ફીની હારે? ભાઈ ફી જો એનું લિસ્ટ બનાવે છે કંઈક એનું મીટિંગનું કંઈક થોડું ઘણું ફી હારે જવાની ને, વાંધો નહીં જાજે હો. બ્લોગ શૂટ કરજે મારી જેમ. હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ ને બધું. તું નાની છો. જાંબુડું ગીત ગાવાની આગળ કહેતી હું આવે અને અત્યારે જો મસ્ત જમવામાં છે, દાળ છે, ભાત છે, રોટલી છે. દાદાને બોલાય અને આજે બે સબ્જી આપણે બને. મમ્મી ઈ સબ્જી આ પપ્પાનું નથી. કેમ દીધું છે તાહલે. હા ઈ સબ્જી તો છે અતુલનું અને હીરવાનું આધુનું. અને બાકી બધા આટલું છે ભીંડાનું ટીંડોરા બટાકાનું શાક. હીરું કે મારે લઈ જવું છે ટિફિનમાં, તો એને આટલું ઈ શાક હતું. અને બાકી બધા આટલું ભીંડો. અને મારી આટલું તો જો કે આપણે દાળ ભાત જ જોઈ રોજની જેમ. જમી કરીને ફ્રી થઈને છે ને આપણે શોરૂમે આવ્યા હતા. હવે શોરૂમેથી છે ને થોડુંક આપણે બહારનો નજારો જોવા જઈએ છીએ, કેમ કે રથયાત્રા કેટલેક પોગી ક્યાં છે કઈ રીતનું છે જોવા જઈએ છીએ. કેમ કે આપણે બધી બચ્ચા પાલટીને પછી લઈને આવવાના છે આપણે દર્શન કરવા માટે થોડે. તો મેં આપણે પેલા જરીક જઈ આવી અને પછી મેં આપણે છોકરાઓને સ્કૂલેથી આવે ને એટલે લઈને આવશું એને દર્શન કરાવવા માટે. તો હાલો હતું જવું છે ને, હાલો ભાઈ. જો આ બાજુ બધી તૈયારીઓ થઈ ગઈ છે. આ બાજુ આવી રીતના સ્ટોલ બોલ બધે લાગી ગયા છે રથયાત્રાના. અને અહીંયા કદાચ આ બધું ઓલવું છે જો ફ્રૂટ જ્યુસનું ને એવું બધું હતું હે ને અતુલ? એ જ્યુસનું ને એનું બધું છે ને આગળ છે ને આગળના ચોકે આરતી થવાની છે ભાઈ. તો ત્યાં આરતીની બધી તૈયારીઓ થાય છે. એ પણ તમને થોડી ઘણી ઝલક દેખાડી દઈએ, કેમ કે હજી ઘણી બધી વાર છે. કેમ કે હજી તો અહીંયા ક્યાંય કોઈ ફરકતી નથી, એટલે ઘણી બધી દૂર છે રથયાત્રા. એટલે મને અહીંયા આવતા મને એમ છે 6-7 તો આરામથી વાગી જશે. આ બાજુ પણ અત્યારે છે ને એક લાગેલું છે પાણીનું ને એનું લાગે છે ને, કેમ કે રથયાત્રામાં બધા ચાલીને આવતા હોય ને તો જો એને પાણીની બધી સુવિધાઓ છે અહીંયા. બાજુ છે આરતીની તૈયારી, લાગડ બધી તૈયારીઓ ચાલુ છે. આપણે પહોંચી ગયા છીએ ઘરે. અને હવે એમ કહે છે કે બેઝમેન્ટમાં સાપ એવો છે, તો બધા છે નીચે બેઝમેન્ટમાં સાપ જોવા માટે ગયા છે. અને આ બાજુ પારમી બેન જાગ્યા છે, એટલે મમ્મી એને તેડે છે. અને હું મેં કીધું સાપ જો હું પણ નીચે જાઉં. હવે પકડાવાળા આવ્યા છે, એમ કહે છે પકડે તો પછી આપણે જોઈ કે કેવડો મોટો સાપ છે. હે પૈસા લે ખબર નહીં હો પકડાવાળા પૈસા લે કે ન લે, આપણે કાંઈ આઈડિયા નથી. કાઢ્યું હોય છે એના નીચે ઓલા આપણે ગ્રીલ નથી, એ ગ્રીલમાં છે સાપ. કી ગ્રીલ આપણે બેઝમેન્ટ આમ ઢાળિયું ઉતરવી પછી આમ ગ્રીલ નથી, ઓલા કસરો જાય હા એમાં છે. એની અંદર સાપ ગયો હમણાં. ઓલો મોલિકે ભાળી ગયા, રેસુબેન ના દેરે ભાળ્યો. છે. એને વિડીયો હતો ને ઉતાર્યો એમ કીધું. બીજો સાપ પકડાવાળા આવ્યા છે ને સાપ પકડે છે હવે. ના હવે ભાઈ તું રહેવા દે ભાઈ, ગાઢ નહીં રહે છોડા. સાપ તો ન દેખાણો, પણ હું કીધું આપણે હવે છે ને જગન્નાથના દર્શન કરી આવીએ. અને જો ભાઈ આપણા બધા સબસ્ક્રાઈબરો મળતા જાય છે રસ્તામાં. અને આવી ગયા છીએ આપણે અહીંયા રથયાત્રાના દર્શન કરવા માટે. અને ટ્રાફિક જોવો ને તો ફૂલ ટ્રાફિક છે ભાઈ. બધા રથયાત્રા પહોંચવાની અડધી કલાકની વાર રહે છે ને બધું ટ્રાફિક જામ થઈ ગયું છે. ફૂલ રસ્તા જમી ગયા. આમ જોવો ભાઈ ક્યાંય ગાડી હાલે એટલી જગ્યા નથી રહી, બધું ફૂલ આમ જોઈ લો. અને અતુલ અને હીરવા તો જો કે અહીંયા છે,
આદ્યાન, ચિંતનભાઈ, જયદીપભાઈ બધા છે ને ઉપર ગયા છે. એમ ગયા તો ઉપરથી નજારો સારો દેખાય તો અહીંયા ઉપર ગયા છે. પોલીસની સુવિધા થઈ ગઈ છે ચાલુ, કેમ કે હવે મને એમ લાગે છે થોડાક જ સમયમાં આવવાની તૈયારીઓ છે ભાઈ. ટેમ્પા બધું ચાલુ થઈ ગયું છે. થોડીક જ ક્ષણોમાં રથયાત્રા ચાલુ થઈ જશે. કઈ જો તો રથયાત્રા રામ ચોકે આવી ગઈ છે અને કેટલું પબ્લિક છે તમે આમ જુઓ. આ રામ ચોકનો અમે મંત્ર હાઈટમાંથી જોઈએ છે. તમે જુઓ ડિવાઈડર ઉપર કેટલું પબ્લિક છે તમે જુઓ. રથયાત્રા થઈ ગઈ છે ચાલુ અને આમ જો પબ્લિકનો જોરો શોરો. અને હવે ભગવાન આયલા આવતા એવું લાગે છે. દૂરથી એવું દેખાય છે આવ્યા એવું. બધાથી પહેલા તો પોલીસની ગાડીઓ છે. જો ભાઈ પોલીસની ગાડીઓ ચાલુ થઈ ગઈ છે. ભાઈ જો ભાઈ ઘોડીયું છે બેન પર કૃષ્ણ ભગવાન બન્યા છે ઉપર. તો કેટલી બધી ઘોડીઓ છે અને કેટલા બધા ગોવાળ બન્યા છે, ગોપીઓ બન્યા છે. વાત પૂછોમાં. જય જગન્નાથ, જય જગન્નાથ, જય જગન્નાથ. જો આ ટાઈપની રિક્ષા હોય છે બધી. એની અંદર બધી સુવિધા હોય છે, પાણીની, જમવાની બધી વ્યવસ્થાઓ કરેલી હોય છે. ને ટેમ્પો જે આવે છે ને એની અંદર બધાને નાસ્તો અને પાણી, કોલ્ડ ડ્રિંક્સ ને બધું આપતા હોય છે અંદરથી. જો ભાઈ રથયાત્રા જો ભાઈ પગપાળા ચાલવા વાળાને બધા આમ જોઈ લો ભાઈ. જો આ રીતના હા ભાઈ જો જોઈ લો ભાઈ કેટલું મસ્ત છે. હા આમ જો હનુમાન દાદા, હા બળદ ગાડું એવું હીરવા જો. જય જગન્નાથ, જય. ક્યારની આમ જો યાત્રા ચાલુ છે. આમ જોઈ લો ભાઈ. હજી આ રથયાત્રા રથ તો હજી ક્યાંય છેલ્લે છે. આ 10 મિનિટથી રથયાત્રા ચાલુ થઈ ગઈ છે પણ હજી મેન ભગવાનનો રથ આવ્યો નથી હજી. જય જગન્નાથ, જય જગન્નાથ. રાધા કૃષ્ણ. હવે ફાસ્ટ આવવા મળે છે. હવે રથ આવતો એવું લાગે છે. છાશની સુવિધા છે જો ગરમીમાં છાશ. જય જગન્નાથ, જય જગન્નાથ. તો હવે રથ દેખાણો છે. રથ નજીક આવે છે હવે. જગન્નાથજીનો રથ આવી ગયો છે હવે નજીક. તો એકદમ નજીક આવી ગયો છે અને બધા છે ને રથના દોરડા ખેંચે છે બધાના. જય જગન્નાથ, જય જગન્નાથ, જય હરે રામ હરે રથયાત્રા હવે પૂરી થઈ ગઈ છે અને પબ્લિક બધું હવે ઘર તરફ જઈ રહ્યું છે. આમ જોવો ભાઈ ફૂલો બધું પબ્લિક અમને જય જગન્નાથના દર્શન પણ આપણે મસ્ત રીતે થઈ ગયા છે અને તમને લોકોને પણ મસ્ત દર્શન કરાવી દીધા છે. અને જો ભાઈ રથ ત્યાં આગળ પહોંચી ગયું છે. બધું ઓલા પિનલબેનની જો દેખાય સામે ઊભા છે ઘેરી આગળ. ત્યાં તે ઊભા છે ચિંતનભાઈ જો દેખાય આપણને. અમે કેવા દર્શન થયા? મજા આવી કે મન પવિત્ર થઈ ગયું. જય સાચી વાત છે. જગન્નાથ. જય જિંદગીમાં પહેલી વખત જગન્નાથ. મેં યાત્રામાં દર્શન કર્યા. પહેલી વખત. હા પહેલી વખત. અને એમ નહીં કલાક એક રથયાત્રા આવેલી હે ને. હા અને હા. લોકો વાટ જોઈને બેઠા હતા આમ જગ્યા રોકીને. મને એમ દાદા હા. કેમ ઊભા છે પણ જગ્યા પછી મળે જ નહીં. પછી મળે જ યાત્રા નહીં. નજીક આવે તો યાત્રા નજીક આવે એટલે. તો જો યાત્રાના દર્શન કરીને આવીને પછી છે ને અમે બધાય જઈએ છીએ હવે ઢોસા ખાવા. પ્રસાદ લેવા. પ્રસાદ એટલે કે ઢોસાનો પ્રસાદ લેવા જઈએ છીએ. અને આપણે 2 મિનિટમાં જે સાપ હતો એ ભાઈ પકડાઈ ગયો છે ફાઇનલી. બનાવવાની હતી ખીર. ખીર ખવડાવી જ નહીં હો. કાલ બપોરે ફાઇનલ મેનુ. કાલનું ડિસિઝન મેનુ બસ ખીર રોટલી અને બટેકાનું શાક. કાલનું હવે ફાઇનલ મેનુ બની ગયું છે અને સાંજની પેટીસ વાળું મેનુ બરાબર. 2 મેનુ એક દિવસમાં આપી દીધા છે મેં તમને કાલનું. હાલો સાંજે પેટીસ ને બપોરે બટાકાનું શાક. હા ખીર ઓકે. ચાલો ભાઈ આપણે ગાડી થઈ ગઈ છે રેડી તો જઈએ ઢોસા ખાવા. ઢોસા ખાવા આવી ગયા છે ને આપણો આવ્યું છે મૈસૂર સાથે પેપર. આદુ બેન તો જો પેપર ખાઈ ગયા ને આદુ બહુ ભાવે તો વાંધો નહીં ભાઈ.
ચટણી સાંભાર સલાડ અને હીરનાની બધાના પેપર હજી કંઈ આવ્યા છે નહીં. ચાલો બધા ઢોસા ખાવા. રાતના વાગવા આવ્યા છે 11 અને આ રૂમ ફરી ગઈ છે કેમ કે આપણી રૂમમાં હેતાંશભાઈ ફોન જોવે છે અને આપણે પારમીને હિંચકાવા માટે હિંચકો નાખવા આવ્યા હતા અને પારમી જો જાગી ગઈ છે, સુઈ ગઈ હતી એને પાછી જાગી એ ગયો ધીપુડીઓ. અને જો ઢોસા ખાવા ગયા હતા ને ત્યાંથી વહી આવ્યા અને બહાર જો મહેમાન આવ્યા હતા તો મહેમાન પણ બહાર બેઠા છે અને હીરવાએ હોમવર્ક ને બધું કરીને. હીરવા હોમવર્ક થઈ ગયું બેટા? એને રમવું ન હોય હવે તો એને દિવસ ઉગશે ને હવે તો રમશે ઈ. બસ બસ એને બહાર નથી કાઢવી, રેવા દો બે, રેવા દો, આધા રેવા દો, એને સુવા દો બેટા. હાલા ગાતો હતું, હાલા ગા, હાલા કરું વાલા માર પારમીને ગા. પારમી છે મારી ના પાટલી બેસી જો બને આધું પી નહીં હિસકાવે, તું હિસકાઈ એકલી બસ. હીરો એને હિચકાવા દે પછી પારમીને હિચકાવાનું ને એવું બે બેનું ને ચાલુ છે. તો ગાઈસ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો જાય તો શું કરવાનું? સબસ્ક્રાઇબ. તો આવતીકાલે